નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં ચૂંટણી પરિણામોને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં કોંગ્રેસી નેતા ગૌરવ પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી પોતાના જ સંગઠન પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હાર માટે બકરા શોધમાં લાગી છે અને આંતરિક વિવાદો પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે। ચૂંટણીમાં થયેલી હારને લઈને તેમણે સંગઠનની કાર્યશૈલી અને નેતૃત્વ પર પણ આક્ષેપો કર્યા હતા। ગૌરવ પંડ્યા ચૂંટણી પરિણામોને લઈને લાલધૂમ જોવા મળ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો સમયસર સુધારાત્મક પગલાં નહીં લેવાયા તો પાર્ટી માટે આગળનો માર્ગ મુશ્કેલ બની શકે છે। આવીને પૂછવાની વાત કરો છો, પહેલા તમે જેને મોકલેલા તેનો તો રિપોર્ટ લ્યો, એની પાસેથી તો જાણો કે એણે શું કહ્યું। નિરીક્ષકો ગયા જ નહીં, ગયા તો એકાદ બે વખત ગયા, હારતોરા પહેરવા હારું થઈ ગયા, નિરીક્ષક તરીકે આવ્યા, કોઈ જગ્યાએ કોઈ નિરીક્ષકો મળ્યા નથી। એટલે આખું જે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે એ ધ્વસ્ત થયેલા માળખામાં હવે ચાણક્ય એવું કીધેલું કે જે નિર્માણ કરવું પડે, ફરીથી બાંધવું પડે। હવે આ થાગા થઈ ગયા અને પ્લાસ્ટર અને ફેવિકોલથી જે કોંગ્રેસની સાથે વરેલા, કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા, કોંગ્રેસના સિદ્ધાંતોને લઈને જીવેલા, એને મને હસવું ત્યારે આવે કે સંગઠનની જવાબદારી જેને સોંપેલી છે એવા પ્રમુખો એમ કે વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત 79